સંભળાય છે બધાને? યસ ઓર નો? ઓકે. તો આજે આપણે યુનિટ 5 છે એ સ્ટાર્ટ કરીએ, બરોબર? તો યુનિટ 5 એનું નામ છે XML જેવું નામ છે. એક જ મિનિટ નામ કહું તમને. જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ટુ XML, હાઉ ટુ રાઇટ XML, વેબ સર્વિસીસ, આવું બધું છે એ કવર કરશું. લાસ્ટ યુનિટ છે યુનિટ 5 નું. બે જ મિનિટ. હા, યુનિટ 5 વર્કિંગ વિથ XML, ASP.NET એપ્લિકેશન, કન્ફિગ્યુરેશન એન્ડ ડિપ્લોયમેન્ટ ઓફ એપ્લિકેશન. આજે આપણે આ જોશું. આની અંદર કન્ફિગ્યુરેશન ફાઇલ, ડિપ્લોયમેન્ટ એપ્લિકેશન, બરોબર, વેબ સર્વિસીસ અને XML આવું બધું જોશું. જે મોસ્ટ ઓફ થિયરી કન્ટેન્ટ છે. ઇન્ટ્રોડક્શન ટુ XML. આપણને XML વિશે ખ્યાલ જ છે, તમે લોકો જોઈ ગયા હશો. XML નું ફૂલ ફોર્મ શું થાય? એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. અને એ માર્કઅપ લેંગ્વેજ છે એ કેના જેવી છે? HTML જેવી છે. કેમ કે એનું ફૂલ ફોર્મ પણ એ જ થાય છે, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. XML રિસ્પોન્સિબલ ફોર મેનેજિંગ HTML સ્ટાન્ડર્ડ. XML છે એ રિસ્પોન્સિબલ છે HTML સ્ટાન્ડર્ડને મેનેજ કરવા માટે. જ્યારે XML શેના માટે રિસ્પોન્સિબલ છે? HTML ના સ્ટાન્ડર્ડને મેનેજ કરે છે. અને એ ડિઝાઇન શેના માટે થયું છે XML? તો કે ડેટા કેરી કરવા માટે, બરોબર? ખાલી ડિસ્પ્લે કરવા માટે નહીં, પણ ડેટા લેવા માટે. એની અંદર આપણે જેમ ડેટાબેઝની અંદર ડેટા સ્ટોરને રિટ્રાય કરાવી શકીએ, એવી રીતે XML ની અંદર પણ કરાવી શકીએ. સો XML છે એ ડિઝાઇન એના માટે થયું છે, જેથી આપણે કેરી કરી શકીએ ડેટાને અને ડિસ્પ્લે કરી શકીએ. XML tag are not pre-defined. You must define your own tag. જેમ HTML ના ટેગ છે ને પ્રી-ડિફાઇન્ડ છે. HTML છે, હેડ ટેગ છે, બોડી ટેગ છે. જ્યારે XML ના ટેગ છે એ કેવા છે? પ્રી-ડિફાઇન્ડ નથી. તમારે એના ટેગ કમ્પલસરી ડિફાઇન કરવા જ પડે. HTML is designed to be self-descriptive. HTML છે એનું ડિઝાઇન જ એવું કહે છે કે સેલ્ફ ડિસ્ક્રિપ્ટિવ છે. પોતાનું ડિસ્ક્રિપ્શન પોતે જ આપે છે. એનો ટેગ તમે પોતે જ ડિફાઇન કરો છો, બરોબર? તો ઇટ ઇઝ એ ડોક્યુમેન્ટ પ્રોસેસિંગ સ્ટાન્ડર્ડ. અને એની ચોઇસ શેના માટે થયું છે? તો કે ડાયનેમિકલી તમારું કન્ટેન્ટને જનરેટ કરે છે. XML ભલે સિમ્પલ રહ્યું, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, એની અંદર તમે એક્સટેન્ડ કરી શકો તમારા કન્ટેન્ટને, બરોબર? ડાયનેમિકલી કન્ટેન્ટ જનરેટ કરી શકો. જે ખાલી સ્ટેટિક, નોન સ્ટેટિક પેજ હોય, એટલે ડાયનેમિક પેજ હોય, સ્ટેટિક ન હોય એવું, એની અંદર પણ ઇન્ક્લુડ કરી શકો. So XML is used generally to create simple and short database. જો તમારે સિમ્પલ અને શોર્ટ ડેટાબેઝ ક્રિએટ કરવું હોય, ત્યારે તમે XML નો જનરલી યુઝ કરો છો. તો આ ઇન્ટ્રોડક્શન હતું XML નું. હવે HTML અને XML વચ્ચેનો ડિફરન્સ શું છે ઈ કહું. તો XML ખબર છે, એનું ફૂલ ફોર્મ ખબર છે, HTML નું ખબર છે, બરોબર? આ બેના ફૂલ ફોર્મ છે. XML છે શેના માટે યુઝ થાય છે? ડેટાબેઝ ક્રિએશન માટે. જ્યારે HTML છે શેના માટે યુઝ થાય છે? તો કે વેબ પેજને આપણે ડિઝાઇન કરીએ છીએ HTML થ્રુ. ટેક્સ્ટ બોક્સ બનાવીએ, બટન બનાવીએ, લેબલ બનાવીએ, તો એ આપણે વેબસાઇટને ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે. XML છે એ કેસ સેન્સિટિવ છે. HTML છે એ નોટ કેસ સેન્સિટિવ. HTML છે એ કેસ સેન્સિટિવ નથી. પછી XML does require that tag open are required to be closed. XML માં આપણે જે ટેગ ઓપન કરીએ છીએ એને ક્લોઝ કરવાની જરૂર પડે છે, બરોબર? જ્યારે HTML માં અમુક ટેગ છે ને ક્લોઝ નથી કરતા તો પણ ચાલે છે. જેમ કે BR ટેગને ક્યારેય ક્લોઝ નથી કરતા. તમે ટેબલમાં TD ટેગ લ્યો છો, તો TD ટેગને પણ ક્લોઝ નથી કરતા. તો HTML માં ટેગ ક્લોઝ ના કરો તો પણ ચાલે. જ્યારે XML ની અંદર કમ્પલસરી તમારે ટેગ ક્લોઝ કરવા જ પડે. XML ટેગ છે ડિફાઇન કોણ કરે છે? પ્રોગ્રામર ડિફાઇન કરે છે. જ્યારે HTML ના ટેગ તો HTML ના સ્ટાન્ડર્ડ થ્રુ જ પ્રી ડિફાઇન્ડ છે, પહેલેથી જ ડિફાઇન થયેલા છે. તો આ XML અને HTML વચ્ચેનો ડિફરન્સ હતો.
અને હવે XML પાર્સર છે ને એક સોફ્ટવેર છે, સ્મોલ સોફ્ટવેર. એ શું કરે છે કે તમારી XML લેંગ્વેજ છે, XML એક્સટેન્સિબલ માર્કઅપ તમે જે લેંગ્વેજ ડિફાઇન કરી છે ટેગની અંદર, એ પ્રોપર સ્ટાન્ડર્ડમાં છે કે નહીં એ ચેક કરીને આપે છે. તો એના માટેનો, જેમ તમે કોઈ પણ રિસર્ચ કરતા હોય તો તમે ઘણીવાર XML ડેટાબેઝનો યુઝ કર્યો હોય, XML ના સોર્ટ ડેટાનો, બરોબર, તો એ ડેટા વેલિડ ફોર્મેટમાં છે કે નહીં, સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં છે કે નહીં, એ ચેક કરવા માટે તમે આ સોફ્ટવેરનો યુઝ કરી શકો. એનું નામ છે XML પાર્સર. એઝ વી નો ધેટ XML વી કેન ડિફાઇન અવર ઓન ટેગ. XML ની અંદર આપણે આપણો પોતાનો ટેગ ડિફાઇન કરીએ છીએ. એઝ વી ડિફાઇન અવર ઓન ટેગ, વી હેવ અવર ઓન સેટ ઓફ રૂલ. જો આપણે આપણો પોતાનો ટેગ ડિફાઇન કરીએ તો એની અંદર આ રૂલ્સ પણ કેવા હોય, આપણા જ પોતાના હોય, પણ અમુક સ્પેસિફાઈડ રૂલ છે જે XML સ્ટાન્ડર્ડના પોતાના છે. સો નાઉ વી નીડ ટુ ચેક વેધર ધ ટેગ વિચ વી ડિફાઇન આર ફોલોવિંગ ધ સ્ટાન્ડર્ડ પ્રોવાઇડેડ બાય XML. હવે આપણે એ ચેક કરવાની જરૂર પડે છે કે આપણા જે ટેગ ડિફાઇન કરેલા છે એ XML સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કર્યા છે એ છે કે નહીં, એ ફૂલફિલ કરે છે કે નહીં તમારા ટાસ્કને. વી કેન યુઝ XML પાર્સર એઝ અ સ્મોલ એન્ડ ઓટો ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર. સો આ પાર્સર છે એ શું છે, સ્મોલ છે અને ઓટો ઇન્ટિગ્રેટેડ સોફ્ટવેર છે. ઓટો ઇન્ટિગ્રેટેડ એટલે ઓટોમેટિકલી તમારા સ્ટાન્ડર્ડ રૂલ્સને ચેક કરે, બધા એક એક ટેગને ચેક કરે કે બરોબર છે કે નહીં, બરોબર ક્લોઝ થયા છે કે નહીં. આ રૂટ છે તો રૂટનો જ ક્લોઝ થયેલો હોવો જોઈએ, નોડ ટેગ છે તો એનો જ ક્લોઝ થયેલો હોવો જોઈએ. So XML parser is a small software which would read XML file for two purpose. So parser છે સ્મોલ સોફ્ટવેર છે જે XML ફાઇલને રીડ કરે છે ટુ પર્પઝ માટેના. ટુ પર્પઝ છે. ફર્સ્ટ પર્પઝ શું છે, એ ચેક કરે છે વેધર XML ફાઇલ ઇઝ વેલ ફોર્મેટ એન્ડ વેરીફાઈડ ઓર નોટ. વેલ ફોર્મ્ડ એન્ડ વેરીફાઈડ ઓર નોટ. XML ફાઇલ છે એ વેલ ફોર્મમાં છે અને વેરીફાઈ બરોબર થયેલું છે કે નહીં એ ચેક કરવા માટે. અને સેકન્ડ પર્પઝ એનો શું છે, ઇટ ઓલ્સો મેક શ્યોર દેટ XML ફાઇલ મીટ્સ ડિફાઇન્ડ સ્ટ્રક્ચર, વેલિડેશન, કન્સ્ટ્રેન્ટ્સ ઓર નોટ. XML ફાઇલમાં ડિફાઇન સ્ટ્રક્ચર મળે છે કે નહીં, મીન્સ રૂટ ટેગ હોવો જોઈએ, એનો નોડ ટેગ હોવો જોઈએ, ઇન્ડોર નોડ હોવા જોઈએ. તો આ બધા વેલિડેશન છે, એના કન્સ્ટ્રેન્ટ છે એ સેટિસ્ફાઈડ થાય છે કે નહીં, આ ચેક કરવા માટે પણ આપણે XML પાર્સરનો યુઝ કરીએ છીએ. તો XML parser is a small software that would read XML file for specific purpose. બરોબર, એ સ્પેસિફિક પર્પઝ માટે યુઝ થાય છે. હવે ASP.NET ની અંદર જેમ આપણે MySQL ની ફાઇલ રીડ અને રાઇટનો પ્રોગ્રામ કર્યો હતો ને, ક્રૂડ ઓપરેશન કર્યા હતા, સેમ એવી જ રીતે આપણે XML ફાઇલને રીડ કરાવી શકીએ અને રાઇટ કરાવી શકીએ ASP.NET ની અંદર. તો તમે ઘણી વાર રાઇટ ક્લિક કરીને જોયું હોય અથવા તો ઘણી XML ફાઇલ જોઈ હોય તો પેલી જ લાઈન શું હોય, વર્ઝન લખેલું હોય. XML ચાલુ કરે, XML ઓવર કરે તો પેલું જ વહેલું શું હોય, વર્ઝન હોય. તો XML ફાઇલ બિગિન વિથ ઇન્ફોર્મેશન અબાઉટ વર્ઝન ઓફ XML ફાઇલ. XML ફાઇલની સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, તો કે XML ફાઇલની વર્ઝનની ઇન્ફોર્મેશન આપતું હોય. બરોબર. ફોર વિઝ્યુઅલ સ્ટુડિયો ઇટ વુડ બી UTF-8. વિઝ્યુઅલ સ્ટુડિયો માટે UTF-8 ના રૂલ્સ છે એ ફોલો કરે છે અને આપણે શું આપવું પડે, અહીંયા વર્ઝન સિસ્ટમ આપવી પડે. એવરી XML ડોક્યુમેન્ટ કેન હેવ ઓનલી વન રૂટ એલિમેન્ટ. બધા XML ડોક્યુમેન્ટ કોઈ પણ લ્યો ને તો એને એક જ રૂટ એલિમેન્ટ હોય. આઈ થિંક બધાને XML ફાઇલ આવડતી જ હશે, એટલે રૂટ ટેગ કોને કહેવાય ખ્યાલ હશે. રૂટ ટેગ એટલે જે પહેલો ટેગ જેની અંદર બધા ટેગ કવર થતા હોય એ. So all other elements should be inside the main element. બીજા બધા એલિમેન્ટ છે એ મેઇન એલિમેન્ટની અંદર હશે. અને every start tag which we write must have end tag. કોઈ પણ ટેગ જે સ્ટાર્ટ થાય છે XML માં એને કમ્પલસરી એન્ડ ટેગ તો હોય જ છે. બરોબર. તો તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ આવડી અહીંયા લાઈનમાં થર્ડ લાઈનમાં સ્ટાર્ટ ટેગ, જો આ એક્ઝામ્પલ છે. બરોબર. સ્ટાર્ટ ટેગ જે આપણે ડિફાઇન કરીએ છીએ તો એ કેવી રીતે થાય, રાઈટ એંગલ, લેફ્ટ એંગલ, પછી અને કમ્પ્લીટ કરો ત્યારે આવડું આ બેકવર્ડ સ્લેશ. બરોબર. આપણે એમ સ્ટાર્ટ માટે આવડું આ કરવાનું અને બેકવર્ડ સ્લેશ કરવાનું, જેથી શું થાય, કમ્પ્લીશન ઇટ ઇન્ડિકેટ્સ એન્ડ ટેગ કેન નોટ કન્ટેન એની ઇન્ફોર્મેશન, ઇટ શુડ જસ્ટ કન્ટેન ટેગ નેમ, પ્રોસીડ બાય બેકસ્લેશ સિમ્બોલ. બરોબર. એટલે એ એન્ડ ટેગ થયો છે એવું એ ઇન્ડિકેટ કરે છે. જો if tag does not contain any data then it also act as end tag. જો તમારો ડેટા કોઈ પણ
ડેટા છે એ કાંઈ પણ કન્ટેન્ટ ન કરતું હોય તો એ એન્ડ ટેગ જેવું છે એ ઇન્ડિકેટ કરશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જુઓ એમ્પ્લોય, પછી એની અંદર આપ્યું છે આઈડી ઇક્વલ ટુ 1. એ 1 કર્યું છે ને અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું છે, બરોબર, એટલે એ એન્ડ ટેગ કમ્પ્લીટ થઈ ગયો. પછી ઓલ ધ એટ્રીબ્યુટ વેલ્યુ મસ્ટ બી ડિફાઇન્ડ બિટવીન ડબલ કોટ્સ. જુઓ 1 ને ડિફાઇન કર્યા છે, એક ટેગ સાથે એક ડેટા ડિફાઇન કર્યો છે, પણ એ ડેટા કેવી રીતે છે, ડબલ કોટની અંદર તમે એની વેલ્યુ છે એ ડિફાઇન કરી શકો. એમ્પ્લોય લીધું છે, હારે આઈડી ઇક્વલ ટુ આવી રીતે 1, નેમ ઇક્વલ ટુ, ટૂંકમાં તમને ખ્યાલ જ છે આપણે HTML ની અંદર કેમ એટ્રીબ્યુટ આપીએ છીએ, બોડી ટેગ આપીએ તો બોડીની અંદર આપીએ ને એટ્રીબ્યુટ, બોડીની અંદર બેકગ્રાઉન્ડ, બીજી કલર, ફોન્ટ ઇક્વલ ટુ, પછી એની વેલ્યુ કેમાં આપીએ, ડબલ કોટેશનમાં એટ્રીબ્યુટમાં આપીએ. જેમ ઇનપુટ ટેગ છે તો એનો એટ્રીબ્યુટ છે ટાઈપ ઇક્વલ ટુ, પછી ટેક્સને ડબલ કોટેશનમાં આપીએ તો એ ડબલ કોટની અંદર ડિફાઇન થાય એની વેલ્યુ. સો ઓલ ધ ટેગ આર મસ્ટ બી પ્રોપરલી નેસ્ટેડ ઇન XML ફાઇલ. બધા ટેગ કમ્પલસરી XML ફાઇલની અંદર કેવા હોવા જોઈએ, અંડર નેસ્ટેડ થયેલા હોવા જોઈએ. સંભળાય છે બધાને? યસ ઓર નો? ઓકે. તો ઓકે. પછી ઓલ ધ ટેગ મસ્ટ બી પ્રોપરલી નેસ્ટેડ ઇન XML ફાઇલ. બધા ટેગ છે નેસ્ટેડ XML ફાઇલની અંદર ડિફાઇન થયેલા હોવા જોઈએ. XML છે કેવી લેંગ્વેજ છે, કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. બધા એટલે આ કેપિટલમાં એમ્પ્લોય લખો અને સ્મોલ એમ્પ્લોય લખો તો બંને વચ્ચે શું છે, ડિફરન્સિએશન છે. એટલે અહીંયા જો કેપિટલમાં એમ્પ્લોય અને સ્મોલ એમ્પ્લોય આ બંને આપ્યું છે, બરોબર. સો વી કેન સ્પેસિફાય એની કમેન્ટ ઇન XML બાય યુઝિંગ. આપણે XMLમાં કમેન્ટ સ્પેસિફાય કરવી હોય તો HTMLમાં કેમ કમેન્ટ આપીએ છીએ, ડેક્સ પછી એક્સક્લામેટરીની સાઇન. તો આની અંદર ખાલી આવડી આ સાઇનનો જ યુઝ કરવાનો. આ XMLની કમેન્ટ છે, જુઓ, બરોબર. તો હવે અહીંયા એક XML નું નાનકડું અમથું એક્ઝામ્પલ આપ્યું છે. તો ફર્સ્ટ ટેગ શું ઇન્ડિકેટ કરે છે, ઇન્ફોર્મેશન અબાઉટ વર્ઝન. તો ક્વેશ્ચન માર્ક XML સ્ટાર્ટ કર્યું, વર્ઝન ઇક્વલ ટુ 1.0 યુઝ કર્યું છે અને એન્કોડિંગ UTF-8 ની અંદર જે સ્ટાન્ડર્ડ જ છે ASP.NET નું એન્કોડ થયેલું છે. જ્યારે ડેટા પાસ થશે ત્યારે UTF-8 ના ફોર્મેટમાં જશે એટલે. અને આ ક્લાસીસ છે એ શું છે, ક્લાસીસ નામનો નોડ ફર્સ્ટ છે એ રૂટ નોડ કહેવાય. રૂટ એ XML ની રૂટ નોડ ક્યુ છે તો ક્લાસીસ, બરોબર. અને બાકી બધા એના નોડ છે, ક્લાસ છે. પછી ક્લાસની અંદર એના સબ નોડ કયા છે તો આઈડી, નેમ અને સિટી. તો આ રીતે તમે XML ફાઇલ છે એ ડિફાઇન કરી શકો છો. જે ટેગ ચાલુ કર્યો છે એને કમ્પલસરી કમ્પ્લીટ કરવાનો, પૂરો કરવાનો બાય ફોરવર્ડ સ્લેશ. પછી હવે .NET ની અંદર તમારે યુઝ કરવું હોય XML માટે તો એના ઘણા બધા નેમ સ્પેસ છે અને ઘણા બધા ક્લાસીસ છે જે XML હારે વર્ક કરવા માટે યુઝ થાય છે, બરોબર. તો એની નેમ સ્પેસનું નામ શું છે, system.xml. એની નેમ સ્પેસનું નામ છે. કેમ આપણે SQL હારે જ્યારે કનેક્ટિવિટી કરતા હતા તો એવું યુઝ કરતા હતા, યુઝિંગ system.SQL ક્લાયન્ટ. પછી ઓરેકલ હારે કરતા હોય તો યુઝિંગ system.oracle. OLEDB હારે કરતા હોય તો યુઝિંગ system.OLEDB. એવી રીતે XML હારે કરતા હોય ત્યારે યુઝિંગ system.XML. હવે એના ક્લાસીસ કયા છે તો એની અંદર આટલા ટાઈપના ક્લાસ છે, XML ડોક્યુમેન્ટ, XML ડેટા ડોક્યુમેન્ટ, XML નોડ, કમેન્ટ, એલિમેન્ટ, એટ્રીબ્યુટ અને નોડ લિસ્ટ. તો હવે આપણે આ બધાનું જોઈએ તો XML ડોક્યુમેન્ટ છે શેના માટે યુઝ થાય છે, XML ફાઇલને ક્રિએટ કરવા માટે. અને XML ડેટા ડોક્યુમેન્ટ શું કરે છે તો કે જે આપણા ડેટા ક્રિએટ થયેલા છે એને XML ડોક્યુમેન્ટની અંદર ક્રિએટ કરે. XML નોડ શેના માટે યુઝ થાય છે તો કે નોડ માટે યુઝ થાય છે. જ્યારે આપણે XML ફાઇલમાં XML નોડનો યુઝ કરવો હોય ત્યારે XML નોડ ક્લાસનો યુઝ કરશું. અને એની અંદર XML ડોક્યુમેન્ટમાં આપણે કોઈ કમેન્ટ પ્રોવાઈડ કરવી હોય ત્યારે XML કમેન્ટ ક્લાસનો યુઝ કરશું. અને જ્યારે XML ફાઇલની અંદર XML એલિમેન્ટ ક્રિએટ કરવા હોય, મારે ન્યૂ એલિમેન્ટ્સ ક્રિએટ કરવા હોય, એલિમેન્ટ્સ એટલે આવડા જો આઈડી, નેમ, સિટી આ બધા છે ને એના એલિમેન્ટ્સ છે. તો તમારે આ બધા એલિમેન્ટ ક્રિએટ કરવા હોય ત્યારે XML એલિમેન્ટ અને એની અંદર કોઈ એટ્રીબ્યુટ આપવા હોય ત્યારે XML એટ્રીબ્યુટ ક્લાસનો યુઝ થાય. અને XML નોડ લિસ્ટ એ શું કરે છે તો ઇટ ઇઝ યુઝ ટુ
create and store list of node collection elements in XML file. XML ફાઇલમાં ઘણા બધા નોડ એકી સાથે ક્રિએટ કરવા છે અથવા તો એકી સાથે તમારે એનું લિસ્ટ જોઈએ છે તો આવડા ક્લાસનો યુઝ થશે XML નોડ લિસ્ટ. તો આ હતા એના ક્લાસીસ, બરોબર. આવું કદાચ 1-2 માર્ક્સમાં પૂછાય કે XML ના ક્લાસીસ કયા છે, તો આ ક્લાસીસ આવશે: XML ડોક્યુમેન્ટ, ડેટા ડોક્યુમેન્ટ, નોડ, XML કમેન્ટ્સ, એલિમેન્ટ, એટ્રીબ્યુટ અને નોડ લિસ્ટ, અને નેમ સ્પેસનું નામ શું છે? system.xml. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડેટા સેટમાં XML કેવી રીતે રાઇટ કરવું. આપણે જોયું ને, આપેલા ડેટા સેટ જોયું, ડેટા ટેબલ જોયું, તો હવે તમારે ASP.NET ની અંદર ડેટા સેટમાં XML લખવું હોય તો એના માટે આપણે 2 મેથડનો યુઝ કરીએ છીએ: રાઇટ XML અને રાઇટ XML સ્કીમા મેથડ. રાઇટ XML મેથડ છે એના માટે યુઝ થશે ટુ રીડ ડેટા ફ્રોમ ડેટા સેટ એન્ડ રાઇટ ડેટા એઝ XML ફોર્મેટ. એ ડેટા સેટમાંથી ડેટા રીડ કરે છે અને ડેટા રાઇટ પણ કરશે XML ફોર્મેટમાં. વેન વી રાઇટ ડેટા ફ્રોમ ડેટા સેટ વી મસ્ટ ફોલો ફોલોવિંગ રૂલ્સ. આપણે જ્યારે XML ના ડેટા રાઇટ કરીએ છીએ તો આપણે આ રૂલને ફોલો કરવા પડશે. ફર્સ્ટ રૂલ કયું છે? All table of data set are treated as main element of બધા ટેબલ જે છે ને બધા ટેબલ ડેટા સેટના બધા ટેબલ છે ઈ XML ના મેઇન એલિમેન્ટ તરીકે ટ્રીટ કરશે. અને ઓલ રો ઓફ ટેબલની બધી રો છે એ XML ની કેવી થશે? સબ એલિમેન્ટ થશે. XML ના જે બધા ટેબલ છે એને રૂટ એલિમેન્ટ કહેવાશે. મેઇન એલિમેન્ટ એટલે રૂટ એલિમેન્ટ. પછી એની જે રો છે એને સબ એલિમેન્ટ કહેવાશે. અને જે કોલમ છે એ કેવી રીતે થશે? એ ટ્રીટેડ એઝ અ ડેટા એલિમેન્ટ. એટલે એની અંદર જે વેલ્યુ આપીએ છીએ ડેટા એલિમેન્ટ, પેલામાં કેમ આપ્યું હતું? એમ્પ્લોય આઈડી ઇક્વલ ટુ, તો આઈડી જે છે એ ડેટા એલિમેન્ટ કહેવાય. which contain actual data of your table. Also, there is only one root element as XML rules. તો ઈ છે ને તમારી પાસે જે ડેટા છે ઈ એને ડેટા સેટ છે એ આવી રીતે બલનું નામ છે ઈ એઝ રૂટ એલિમેન્ટ ઓફ XML, અને જે રો છે ઈ સબ એલિમેન્ટ ઓફ XML, અને જે કોલમ છે ઈ ડેટા એલિમેન્ટ. એટલે એમ્પ્લોય આઈડી કરીને આપ્યું છે ડેટા એલિમેન્ટ કન્સિડર કરશે. એટલે બધામાં કમ્પલસરી એક રૂટ એલિમેન્ટ જ હશે. તો આ રાઇટ XML મેથડનું હતું. હવે રાઇટ XML સ્કીમા મેથડ. રાઇટ XML સ્કીમા મેથડમાં શું હોય? તો કે સ્મોલ બીટ ઓફ XML સ્કીમા ડેફિનિશન, XSD આપ્યું છે. રાઇટ XML સ્કીમા મેથડ એનું ફૂલ ફોર્મ છે. તો રાઇટ XML સ્કીમાની અંદર શું હોય? તો કે સ્મોલ બીટ ઓફ XML XSD ફાઇલ છે ઓફ XML ની. હવે XSD એટલે શું થાય? XML સ્કીમા ડેફિનિશન ફાઇલ ફોર XML બેઝિક પાર્ટ. XML બેઝિક પાર્ટ માટે જે સ્કીમા ડેફિનિશનનું સ્મોલ બીટ ફાઇલ, સ્મોલ એમાઉન્ટ ઓફ ડેટા લખવા હોય ત્યારે રાઇટ XML સ્કીમાનો આપણે યુઝ કરશું. So XML schema is file which contain rules for defining XML element. તો આવડી આ ફાઇલ પણ શું કન્ટેન કરે છે? XML એલિમેન્ટ રૂલ, એલિમેન્ટના જે રૂલ્સ ડિફાઇન કરીએ છીએ એ રૂલ્સ ઈ કન્ટેન કરે તેના. So if we use only write XML method, the only data would be returned from data set to XML. જો તમે આ write XML એ કેવી રીતે રાઇટ થાય? ઓનલી ડેટા વુડ બી છે માંથી XML ની અંદર. પણ જો તમે રાઇટ XML સ્કીમાનો યુઝ કરો તો એ શું કરશે? વુડ રાઇટ વિથ ધ XML ફાઇલ. એ XML ફાઇલમાં જ લખશે. પેલું રાઇટ XMLમાં ડેટા સેટમાંથી XML ફાઇલમાં લખશે, અને રાઇટ XML સ્કીમા એ ડાયરેક્ટ XML ફાઇલમાં જ રાઇટ કરશે. બરોબર. તો એનું એક્ઝામ્પલ શું છે? પાર્થને જોઈન કરી આપણે. એનું એક સ્ટેપ છે, એક જ મિનિટ. તો રાઇટ XML સ્કીમાના સ્ટેપ શું છે? એડ ઇન ન્યૂ વેબસાઇટ. પેલા આપણે છે ને ન્યૂ વેબસાઇટ જેવી રીતે વેબ પેજમાં એડ કરીએ છીએ એ રીતે.
બરોબર, આપણે જેવી રીતે ફોર્મ લઈ રહીએ છીએ ને, ફોર્મ ક્રિએટ કરીએ છીએ એ રીતે, અને પછી ફોર્મની અંદર આપણે આવી રીતે બટન લઈ લે, એક રાઇટ XML થી લખશું અને રાઇટ સ્કીમા XML થી લખશું, અને જેવી રીતે ક્રૂડ ઓપરેશનનો પ્રોગ્રામ કર્યો તો આપણે સેમ ટુ સેમ એવી જ રીતે ક્રૂડ ઓપરેશનનું કર્યું હતું, સેમ ટુ સેમ એ જ કોડિંગ છે. પણ આ સિલેક્ટ સ્ટાર ફ્રોમ આપણા એમ્પ્લોય નામના ટેબલની અંદર શું છે? XML છે, બરોબર. અને રાઇટ XML મેથડનો યુઝ કર્યો, સેમ ટુ સેમ એ જ કોડિંગ છે જે આપણે ક્રૂડ ઓપરેશનની અંદર યુઝ કર્યું હતું. SQL ડેટા એડેપ્ટરથી શું કર્યું હતું? ડેટાને ફેચ કરાવ્યા હતા, સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, બરોબર. તો એ આપણા એમ્પ્લોય એટલે એ આપણી ઓલી XML ફાઇલ જે આપણે હમણાં જોઈ ઈ. પછી કનેક્શનનો ઓબ્જેક્ટ કરવો હોય તો ડેટા સેટનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે, અને ડેટા સેટની અંદર મારે ડેટા ફિલ કરવા માટે શું કરશું? આપણે ડેટા એડેપ્ટરની મેથડનો યુઝ કરશું, ડેટા એડેપ્ટર ડોટ ફિલ, અને બ્રેકેટમાં શું કરશું? ડેટા સેટ. એટલે ડેટા એડેપ્ટરની અંદર શું છે? તો એની અંદર સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય નામનું ટેબલ છે જે આપણે ડેટા સેટની અંદર ફિલ કરી દઈએ છીએ, બરોબર. તો હવે આપણે બટનની અંદર રાઇટ XML એ બટનની અંદર લખશું. તો રાઇટ XML લખવા માટે ડેટા સેટ ડોટ રાઇટ XML, બરોબર. હવે XML ફાઇલને રાઇટ કરાવી જ ને આપણા ટેબલની અંદર, તો રાઇટ XML મેથડનો યુઝ કરશું. ST ની અંદર શું છે? ડેટા છે, સર્વર મેપ પાથ, કે કયા પાથ ઉપર છે એવું હોય ને, આ ફોલ્ડરમાં હોય તો મારે તો પ્રોજેક્ટ ડિરેક્ટરી સોલ્યુશન એક્સપ્લોરરમાં જ હશે. એટલે આપ્યું છે કે મેઇન ડિરેક્ટરીની અંદર, અને તમારી જે XML ફાઇલ છે ઈ, અને પછી શું થઈ જશે? ડેટા રિટર્ન સક્સેસફુલી. તો આપણે જે કરાયું છે ને કોડિંગ SQL ડેટા એડેપ્ટરનું, SQL ડેટા એડેપ્ટર શું કરે છે? ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એ બધું કામ કરે છે. પછી ડેટા સેટમાં ડેટા ફિલ કરાવવા માટે આપણે શેનો યુઝ કરશું? તો કે ડેટા એડેપ્ટરની ફિલ મેથડનો, એટલે DA ડોટ ફિલ. ડેટા એડેપ્ટરની ફિલ મેથડ શું કરે છે? ડેટા સેટને ફિલ કરે છે, એટલે એની અંદર બ્રેકેટમાં આપણે ડેટા સેટ આપી શકીએ, બરોબર. અને પછી ડેટા સેટની અંદર આપણે XML રાઇટ કરાવવા માટે રાઇટ XML મેથડ છે, જેમાં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ શું આવશે? તો કે કઈ બાજુ તમારે XML ફાઇલ રાઇટ કરવી છે, કયા ફોલ્ડરમાં, કયા ડિરેક્ટરીમાં. સેકન્ડ આર્ગ્યુમેન્ટ તમારી XML ફાઇલનું નામ, બરોબર. એટલે શું થઈ જશે? સક્સેસફુલી તમારા ડેટા રાઇટ થઈ જશે. સો XML ફાઇલ છે એ સક્સેસફુલી રાઇટ થઈ ગઈ. નેક્સ્ટ ઇઝ રીડિંગ ડેટા સેટ ફ્રોમ યોર XML ફાઇલ. આપણે રાઇટ કરવાનું હતું, જેના માટે રાઇટ XML અને રાઇટ સ્કીમા XML આપણે બે મેથડ જોઈને. રાઇટ XML સ્કીમા શું કરે છે? રાઇટ XML સ્કીમા ડાયરેક્ટલી XML ફાઇલ રાઇટ કરશે, જ્યારે રાઇટ XML છે એ ડેટા સેટમાં જોઈ અને પછી XML ફાઇલ ક્રિએટ કરે છે. તો પહેલા એ ડેટા સેટમાં રાઇટ કરે છે, બરોબર. સેકન્ડ જોઈએ આપણે રીડિંગ ડેટા સેટ ફ્રોમ XML. હવે XML માંથી ડેટાને રીડ કઈ રીતે કરવા, બરોબર. તો એના માટે વી કેન રીડ XML ફાઇલ, સ્ટોર ધ ઇન્ફોર્મેશન ઇન ફોર્મ ઓફ ડેટા સેટ. હવે આપણે રીડ કરી શકીએ, ઇન્ફોર્મેશનને સ્ટોર કરી શકીએ, કયા ફોર્મમાં? ડેટા સેટના ફોર્મમાં અથવા ડેટા ટેબલના ફોર્મમાં. મારે ડેટા રીડ કરવા હોય, સેટ કરવા હોય, તો હું ડેટા ટેબલ અથવા તો ડેટા સેટનો યુઝ કરી શકું. તો જેવી રીતે રાઇટ માટે બે મેથડ હતી, એવી રીતે રીડ માટે પણ બે મેથડ છે. રીડ XML અને એક જ મિનિટ, રીડ XML અને રીડ XML સ્કીમા, બરોબર. તો રીડ XML અને રીડ XML સ્કીમા વચ્ચે શું ડિફરન્સ છે એ જોઈએ. તો રીડ XML શેના માટે યુઝ થાય છે? XML ડેટાને રીડ કરવા માટે ફ્રોમ XML ફાઇલ ટુ ડેટા સેટ ઓર ડેટા ટેબલ. રીડ XML છે એના જેવું જ કરે છે, રાઇટ XML જેવું. એ ડેટા રીડ કરે છે, પણ કેમાં? ડેટા સેટમાં અથવા તો ડેટા ટેબલમાં. When we read data set or data table, it ફોલોવિંગ રૂલ. એટલે જ્યારે આપણે ડેટા સેટને ડેટા ટેબલમાં રીડ કરીએ તો કયા કયા ફોલોઈંગ રૂલ છે? તો ફર્સ્ટ, ઓલ મેઇન એલિમેન્ટ અંડર રૂટ એલિમેન્ટ્સ આર ટ્રીટેડ એઝ ડિફરન્ટ ટેબલ. જે મેઇન એલિમેન્ટ્સ, જે રૂટ એલિમેન્ટની અંડરમાં જે મેઇન એલિમેન્ટ છે એ કઈ રીતે ડિફરન્શિએટ થાય છે? ટેબલની રીતે. એને કયા નામથી અસાઇન કરશું? ટેબલથી. આપણે કીધું ને રૂટ નેમ છે એ કેનાથી થશે? ટેબલથી. એવી રીતે રીડ XML સ્કીમા. ઇટ ઇઝ યુઝ ટુ રીડ XML સ્કીમા ડેફિનેશન ફાઇલ ફ્રોમ XML ફાઇલ. XML ફાઇલમાંથી ડાયરેક્ટલી XML સ્કીમામાં રીડ કરી શકશે. XML schema is a file
which has rule for defining XML element and their data. XML સ્કીમા છે એની પાસે એવી ફાઇલ છે કે જે XML એલિમેન્ટ અને એના ડેટા આ બંને વસ્તુ ડિફાઇન કરે અને ઓટોમેટિકલી સ્ટોર કેમાં થાય XML વેમાં જ. આપણે XML ના ડેટા રીડ કરી શકીએ પણ એને મારે બીજી XML ફાઇલમાં સ્ટોર કરાવવા હોય તો હું રીડ XML સ્કીમાનો યુઝ કરીશ. જ્યારે મારે ડાયરેક્ટલી ડેટા સેટ અથવા તો ડેટા ટેબલમાં રીડ કરાવવા હોય તો રીડ XML નો યુઝ કરીશ, પણ બીજી જ XML ફાઇલમાં ડેટા રીડ કરાવવા હોય તો રીડ XML સ્કીમા. તો જેવી રીતે રાઇટનું સ્ટેપ હતું એવી જ રીતે સેમ ટુ સેમ રીડ માટેનું સ્ટેપ છે XML ના ડેટા રીડ કરવા માટે. તો ફર્સ્ટ આપણે વેબ પેજ માટે એક વેબ ફોર્મ લઈ લેશું એન્ડ ધેન બટનની ક્લિક ઇવેન્ટમાં પહેલા ડેટા સેટનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ અને ડેટા સેટમાં જ ફાઇલ હશે જ એટલે રીડ XML. એમાં ફર્સ્ટ મેપ પાથ એટલે શું થાય કે કઈ ડિરેક્ટરી છે અને એની અંદર આપણી ફાઇલ કઈ આવેલી છે employee.xml. મેપ પાથનો મિનિંગ એમ થાય છે સોલ્યુશન એક્સપ્લોરર છે ને એની સાથે મેપિંગ કરે તમારી ફાઇલ કઈ જગ્યાએ આવેલી છે ઈ. બરોબર. અને પછી આપણે આ જે ક્રૂડ ઓપરેશનમાં કરાયું હતું ને રીડ માટેનું કે ગ્રીડ વ્યૂ ની અંદર ડેટા જોતા હોય તો ગ્રીડ વ્યૂ 1.data source equal to data set કે ગ્રીડ વ્યૂ ના ડેટા સોર્સમાં શું જોયું છે જે ડેટા સેટની અંદર વેલ્યુ છે ઈ. ડેટા સેટની અંદર શું છે તો કે એમ્પ્લોય ના ડેટા છે XML ફોર્મેટમાં અને પછી ગ્રીડ વ્યૂ ને આપણે શું કરી દીધું બાઇન્ડ કરી દીધું. બરોબર. તો જે આપણે ક્રૂડ માં જોયું હતું સેમ ટુ સેમ ઈ જ કોડિંગ છે, ખાલી એક મેથડ વધારાની લીધી છે રીડ XML અને રાઇટ XML. તો અહીંયા આપણું XML છે એ કમ્પ્લીટ થાય છે અને પછીનું છે નેક્સ્ટ જે છે એ છે વેબ સર્વિસીસ. તો વેબ સર્વિસીસ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. અત્યારે ખાલી XML લોગી જ રાખશું. વેઇટ કરજો બધા.